ગાંધીનગર ખાતે રામલીલા મેદાનમાં અભ્યુદય મહાસંમેલનની અંદર ઉપસ્થિત આપણા સૌના માર્ગદર્શક અને છેલ્લા 14 વર્ષથી સમાજ માટે, સાચી દિશા માટે અને સમાજને એક કરવા માટે આખા ગુજરાતની અંદર ધૂમ મચાવી છે એવા અને ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય માનનીય અલ્પેશભાઈ ઠાકોર સાહેબ, અને જેમણે આજ દિવસ સુધી જ્યારે પણ આપણને બોલાવ્યા છે, જ્યાં પણ બોલાવ્યા છે તે આપણો સમાજ હાજર થઈ ગયો છે. એક ખાલી આમંત્રણ મળવું જોઈએ. આમંત્રણ મળ્યા પછી સમાજ એક થઈને જ્યાં બોલાવ્યો ત્યાં આવ્યો છે. પહેલા અમને એવું હતું કે સાહેબે રાતના 3 વાગે બોલાયા તો અમને પણ સંશય થતો હતો કે ત્યાં 3 વાગે કોણ આવશે. સાહેબને પણ અમે પ્રશ્ન કર્યો હતો, પણ સાહેબ નીચે ગ્રાઉન્ડ ઉપર ગયા અમે ત્યારે સમાજ એક થઈને કે સમાજ સાહેબ અડધી રાત્રે બોલાવશે તો પણ અમે હાજર થશું. એટલે અમને અત્યારે વિશ્વાસ છે તમારા ઉપર, અને સાહેબ આ સમાજ જ્યારે વરસાદ, આંધી, તુફાન હશે ત્યારે બોલાવશો ત્યારે પણ આવશે. એટલે આ સમાજ આપણા ઉપર ભરોસો છે અને આ સમાજને આપે ઘણું બધું આપ્યું છે. એટલે આવા આપણા થકી આપણને પ્રયત્ન કરતા હોય ત્યારે આપણે એમને 2 હાથ ઊંચા કરી અને તાળીઓથી વધાવશું. બધા 2 હાથ ઊંચા કરી તાળીઓ પાડો, સાહેબને વધાવો. કારણ કે સાહેબે અથાગ પ્રયત્ન કરી અને પેલા 14 વર્ષથી સમાજ માટે, સાચી દિશા માટે કામ કરી રહ્યા છે. અને આજે એક સમાજને મોટી ભેટ આપવાની છે, સમાજને સાચું જે દિશા આપવાની છે, એના માટે આજે તમને બધે અડધી રાત્રે 3 વાગે બોલાયા છે. એ દિશા છે શિક્ષણની. એ શિક્ષણની દિશાની અંદર આજે આપણે ભૂમિપૂજન પણ કરવાનું છે. એટલે આપણે સરકારશ્રીનો પણ આભાર માનીએ કે આપણને આજે સમાજને શિક્ષણ માટે જે જગ્યા આપી છે એ સરકારનો પણ આપણે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ અત્યારે આભાર માનીએ છીએ કે એમને આપણા સમાજને એક શિક્ષણ હેતુ માટે આ ગાંધીનગરની અંદર આપણને એક શિક્ષણ હેતુ માટે જમીન ફાળવી છે. એના માટે પણ એક તાળી પાડો. એટલે આપણને સરકારે પણ આભાર માનવો જોઈએ કે સમાજની સાચી દિશામાં આપણને કામ કરી રહ્યા છે. ત્યારે આવો સૌ આપણે સૌ સાથે મળી આ શિક્ષણને સારા કાર્યની અંદર સૌ જોડાઈ અને ભૂમિપૂજન કરી અને શિક્ષણની દિશા તરફ આગળ વધીએ. બીજું તો વધારે ના કહેતા, જ્યારે સાહેબનો આદેશ પડ્યો છે ત્યારે સૌ ભેળા થયા છે અને જે કંઈ છીએ એ આપણા થકી છીએ, જે કંઈ છીએ એ આપણો દીકરો આપણા થકી અહીં પહોંચ્યો છે. એટલે આપણો તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આજે આ તબક્કે સૌ સાથે મળી અને સાચી દિશાની અંદર કામ કરી અને જે શિક્ષણનું આપણે મેળવવાનું છે એની અંદર આજે સૌ ભેળા થયા છે. ત્યારે સૌને હું વંદન કરું છું કે જ્યારે અલ્પેશભાઈને હાકલ પડી છે ત્યારે આપ સૌ ભેળા થયા છો અને આ દિશાની અંદર આપણે સૌ કામ કરીશું. એટલે આ તબક્કે આપ સૌ વધાર્યા એ બદલ તમામનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. ભારત માતા કી જય. ખૂબ આભાર સાહેબ શ્રી. ત્યારબાદ સંજયસિંહ મહેડા સાહેબ મંત્રીશ્રીને પ્રસંગના અનુરૂપ સૌને જય માતાજી. ભારત માતા કી, ભારત માતા કી. આજે મંચ પર બિરાજમાન ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ એવા લોકપ્રિય ધારાસભ્ય અલ્પેશસિંહ ઠાકોર, આયોજક સમિતિના સદસ્યો, વિવિધ સમાજથી પધારેલ અગ્રણીઓ તથા મારા સાથી ધારાસભ્યશ્રીઓ, સૌ મંચસ્થ મહેમાન. આજે જ્યારે આખું ગુજરાત નિદ્રાહીન હોય ત્યારે મધ્યરાત્રિના 3 વાગે ગાંધીનગરની આ પવિત્ર ધરા પર હજારોની સંખ્યામાં તમે સૌ જાગૃત અવસ્થામાં એકઠા થયા છો. તે દ્રશ્ય જ કહી આપે છે કે ક્ષત્રિય સમાજનું પરિવર્તનની લહેર નહીં પરંતુ પરિવર્તનનું વાવાઝોડું આવ્યું છે. મિત્રો, અલ્પેશજી આ કાર્યક્રમનો સમય રાત્રે 3 વાગ્યાનો રાખ્યો છે તેની પાછળ એક બહુ મોટો સંદેશ છે. આ સમય બ્રહ્મ મુહૂર્ત છે અને આ સમય જાગવું એનો અર્થ એ છે
કે સમાજ હવે વ્યસનોની ગેનમાંથી બહાર આવી ગયો છે. સમાજ રાત્રે જાગીને પોતાના બાળકનું ભવિષ્ય વિચાર કરતો થઈ ગયો છે, જેની પ્રગતિ કરતા દુનિયાની કોઈ તાકાત રોકી શકે એમ નથી. આજે મને ખુશી છે કે અલ્પેશજીના નેતૃત્વમાં સરસ્વતી ધામ જેવી સંસ્થાનું નિર્માણ થઈ રહ્યું છે. 100 કરોડના ખર્ચે બનનાર આ શૈક્ષણિક સંકુલ માત્ર એક ઇમારત નથી, પણ ક્ષત્રિય સમાજનું ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે. રાજ્ય સરકાર હંમેશા પ્રગતિશીલ સમાજની પડખે રહી છે. આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ આજે સરકારના પ્રોજેક્ટમાં અડધી કિંમતે જમીન ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. અમે ઈચ્છીએ છીએ કે ગામડાનો યુવાન યુપીએસસી અને જીપીએસસી પાસ કરી સચિવાલયમાં ઉચ્ચ હોદ્દા પર બેસે. મારા વિભાગ તરફથી હું આપને વિશ્વાસ અપાવું છું કે સરકાર શ્રીના ગ્રામ વિકાસની યોજનાઓમાં છેવાડા માનવી સુધી પહોંચે તે અમારો સંકલ્પ છે. ક્ષત્રિય સમાજને ગુજરાતનો કરોડરજ્જુ સમાન સમાજ છે. જો ગામડાનો ક્ષત્રિય યુવાન શિક્ષિત થશે, વ્યસન મુક્ત થશે અને ઉદ્યોગ સાહસી બનશે તો આપણું ગુજરાત આત્મનિર્ભર બનશે. આપણા અંતમાં એટલું જ કહીશ કે ભૂમિપૂજન આજે 10 વર્ષની નાની ઉંમરના બાળકો હાથે થવાનું છે. તે દર્શાવે છે કે આપણે આવતીકાલની પેઢી વારસામાં કુરિવાજો નહીં પણ શિક્ષણનું શસ્ત્ર આપવા જઈ રહ્યા છીએ. અલ્પેશજી અને તેમની સમગ્ર ટીમને આ ભગીરથ કાર્ય બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ચાલો આપણે સૌ સાથે મળી વ્યસન મુક્ત શિક્ષણ